न्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। रात्रिकालीन स्वाध्यायના ક્રમમાં પંડિત ભાગચંદજી સાહેબની એક અપૂર્વ રચના સર્વજ્ઞ ભગવાનની સત્તા, સર્વજ્ઞ ભગવાન પ્રત્યેની આસ્થા, વીતરાગી સર્વજ્ઞત્વ પ્રત્યેનો વિશ્વાસ અને સર્વજ્ઞ સ્વભાવ, આત્મ સ્વભાવ પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ, આસ્થા કેળવવા માટે લખેલી એક નાનકડી રચના સત્તા સ્વરૂપ. ઘણીવાર સત્તા સ્વરૂપ શબ્દની વિભાવના, એના અર્થની આપણે સવિશેષ ચર્ચા અત્રે સ્વાધ્યાયમાં લીધી છે કે સત્તાનો સ્વરૂપ, સ્વરૂપ તો જેવો છે તેવો છે જ, પણ એ સત્તાનો સ્વરૂપ આપણા ભાવ ભાષણમાં આવવો જોઈએ. સત્તાનો સ્વરૂપ સત્તામાં તો છે જ. ખ્યાલમાં આવ્યું? ખાંડમાં ગળપણ છે કે નહીં? ખાંડનો અંતરાત્મા અને બહિરાત્મા બધું ગળપણથી જ ભરેલ છે ને, મીઠાશથી જ ભરેલ છે ને. પણ મારી કમનસીબી છે કે મારી જીભ કડવી છે. તો ખાંડ ગળી હોવાથી મારી જીભ ગળી થવાની નથી, પણ એ ગળી ખાંડને જીભે હું મૂકું અને એનો રસાસ્વાદન કરું તો મારી જીભ પણ કડવાશને મૂકીને ગળપણનો સ્વાદ લે. સૌભાગ્યની વાત તો એ છે ને. ખ્યાલમાં આવ્યું? માત્ર ખાંડના વખાણ કરવાથી તો કાંઈ થાય નહીં. એમ સર્વજ્ઞની સત્તાના વખાણ કરવા માત્રથી કાંઈ આનંદ આવે, અનુભવ થાય, મોક્ષ માર્ગ થાય એવું તો નથી. પણ એમની જે સત્તા છે, એમનો જે અસ્તિત્વ છે, એ અસ્તિત્વ ખરેખર એ મારા સર્વજ્ઞ સ્વભાવનો છે. સમજાણું? આજે નિશાળે જતા કોઈ પણ બાળકને એમ પૂછો કે તારે શું થવું છે, હા, આરોહીને પૂછો, દાદા તમે પૂછો કે બેટા તારે શું થવાનું છે, તો એ એક બે ટીચરનું નામ કહેશે. ખ્યાલમાં આવ્યું? મનગમતા વિષય અને મનગમતા ટીચરનું નામ લેશે. મારે આ થવું છે, આ થવું છે. એટલે બાળકના મનમાં પણ એક આઇકોન ફિક્સ હોય, નક્કી હોય. તો જ્યારે બાળકને ટીચર થવાના સપના આવે તો આપણને મોટેરાઓને ભગવાન થવાના સપના નહીં આવે, હા, મુનિપણાના સપના નહીં આવે.
બીજાનો મકાન જોઈને આપણને ઈચ્છા થાય કે આપણો પણ આવો મકાન હોય તો. બીજાનો બંગલા જોઈને આપણને હંમેશા વિચાર આવે આવો આપણો બંગલો હોય તો. બીજાની નવી ગાડી જોઈને આપણને હંમેશા વિચાર આવે આવી ગાડી આપણી પાસે હોય તો. તો વિષય ભોગોની બાબતમાં ભોગ સામગ્રીની બાબતમાં શીખવાડવું પડે છે? નહીં ને. ભગવાનની બાબતમાં કેમ શીખવાડવું પડે છે? શું સમજાણું? ભોગોની બાબતમાં શીખવાડવું પડતું નથી, પણ ભગવાનની બાબતમાં શીખવાડવું પડે છે. હમ ભી બનેંગે મુનિરાજ રે, હમ ભી બનેંગે મુનિરાજ રે, ગાવું પડે, સમજાવવું પડે. હા, मुनिराज बनना है, जिन राज बनना है. बोलो, मुनिराज बनना है, जिन राज बनना है. वेश दिगंबर धारण करना कैसा लगता है, पूछવું પડે. પછી જવાબ આપે હમે અચ્છા 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 લગતા હૈ. તો આવું બોલાવડાવવું પડે, કેવું પડે. અરે શ્રાવકને શ્રમણના સપનાઓ આવતા હોય, શ્રાવકને શ્રમણના સપના આવે અને શ્રમણોને સિદ્ધ ભગવંતોના સપના આવે. શું કીધું? હા, ભરતકુમાર બેસી જાઓ, સમજાણું શું કીધું? હા, ખડગાસનમાં જવાનો વિચાર છે મોક્ષે? બેસી જાઓ. બહુ માર્મિક વાત છે. અરે ભગવાન જેવો હું પણ થાઉં, નિર્ગ્રંથ મુનિ ભગવંતો જેવો હું પણ થાઉં, નિરંતર શ્રેષ્ઠતાના સત્કાર કરવાના ભાવ હૃદયમાં આવવા જોઈએ. ખ્યાલમાં આવ્યું? એને માટે જ આ સત્તા સ્વરૂપ છે. સત્તાનો સ્વરૂપ મારી શ્રદ્ધામાં. ખ્યાલમાં આવ્યું? વસ્તુ સ્વરૂપની સત્તા, સર્વજ્ઞતાની સત્તા, આત્મ સ્વભાવની સત્તા, ત્રણ પ્રકારની સત્તા. વસ્તુ સ્વભાવની સત્તા, સર્વજ્ઞ ભગવાનની સત્તા, સર્વજ્ઞતાની સત્તા અને સર્વજ્ઞ સ્વભાવની સત્તા. યાદ રાખજો, ફરીથી બોલું છું, આ 2 વખત તો કીધું. વસ્તુ સ્વભાવની સત્તા કહેનારા કોણ? કે સર્વજ્ઞ ભગવાન. તો સર્વજ્ઞ ભગવાનની સત્તા. અને સર્વજ્ઞ ભગવાને વસ્તુ સ્વભાવની સત્તા શા માટે કરી? કેમ કે સર્વજ્ઞ સ્વભાવને તેઓ જાણ્યા. તો સર્વજ્ઞ સ્વભાવની સત્તા. બસ એ સત્તાનો ભાવ ભાષણ, એ સત્તાના સ્વરૂપનો સંચેતન, એનું નામ છે સત્તા સ્વરૂપ. હવે આપણે અત્યાર સુધી ખબર કેટલા, લગભગ 145 કંઈક સ્વાધ્યાય થયા છે આપણા સત્તા સ્વરૂપ ઉપર. હવે જે આપ સૌ નિયમિત સાંભળેલા છો એટલે એનો બરોબર પેટર્ન, એનો ભાવ ભાષણ, એનો બરોબર મગજમાં છે. હા, એટલે એવી રીતે એના સંદર્ભમાં આ પ્રવચન વાત્સલ્યની વાત આપણે કરીએ છીએ કે સર્વજ્ઞની શ્રદ્ધા હોવી જોઈએ. હા, એક બીજી વાત સહેજ મને વિચાર આવ્યા. જેને સાધર્મી પ્રત્યે પ્રેમ ન હોય એને સર્વજ્ઞ પ્રત્યે ભક્તિ ન હોય. સાંભળ્યું ધ્યાનથી? શું કીધું? જેને સાધર્મી પ્રત્યે વાત્સલ્ય ન હોય એને સર્વજ્ઞ પ્રત્યે શ્રદ્ધા ન હોય. કેમ કે સાધર્મી જે છે એ સર્વજ્ઞનો જ તો અનુયાયી છે ને, સર્વજ્ઞનો તો સંતાન છે ને.
તો સર્વજ્ઞના સંતાન પ્રત્યે વાત્સલ્ય હોય તો સર્વજ્ઞ પ્રત્યે શ્રદ્ધા હોય. અરે એ શ્રાવક, એ સાધર્મી બીજો કોઈ નથી, એ સર્વજ્ઞનો કેડાયત છે. તો સર્વજ્ઞના કેડાયત પ્રત્યે, સર્વજ્ઞના લઘુ નંદન પ્રત્યે, સાધર્મી કોણ છે? સર્વજ્ઞનો લઘુનંદન. સર્વજ્ઞના લઘુનંદન પ્રત્યે જેને વાત્સલ્ય હોય એને જ સર્વજ્ઞ ભગવાન પ્રત્યે શ્રદ્ધાન હોય. તો એનું જ સત્તા સ્વરૂપ સમજવાનું, વાંચવાનું સફળ અને સાર્થક થાય. આપણે મેરી ભાવના છે ને, મેરી ભાવના, એમાં આ વારંવાર છેલ્લે કેટલી વખત મેં યાદ કરી છે આ પંક્તિ. गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ आवे. गुणीजनोने જોઈને મારા હૃદયમાં પ્રેમ ભાવ ઉછળે, પ્રેમ ભાવ ઉછળે. સોનગઢના પણ મહાનુભાવ અહીંયા બેઠા છે એટલે સોનગઢનો મને એક પ્રસંગ યાદ આવ્યો. જ્યારે પણ સુવર્ણપુરી સોનગઢ જઈએ ને તો ત્યાંના બ્રહ્મચારી બહેનો જે આપણને ઓળખીતા હોય, ઓળખતા હોય, એટલા બધા આમ ઉછળતા હોય આપણને જોઈને અને એમ જ કહેતા હોય, ઘરે આવો, દૂધ પીવા આવો, નાસ્તો કરવા આવો. તો વિચાર કરો, એ એકલા બ્રહ્મચારી બહેનો રહેતા હોય, પોતાના હાથેથી રાંધીને ખાતા હોય, હા, પણ તમે વાત્સલ્ય જુઓ. આપણને એમ થાય કે આમને ક્યાં કષ્ટ દેવાનું, પણ એમને એમ કે કોઈ વિદ્વાન આવ્યા હોય, કોઈ સાધર્મી આવ્યા હોય તો આવો આવો આવો, હા, આવો રે જ્ઞાનાનંદ કી ડગરિયા. એ નાસ્તો કરવા માટે નથી બોલાવતા. आओ रे ज्ञानानंद की डगरिया, तुम आओ रे आओ, गुण गाओ रे गाओ, चेतन रसिया. केवा रसिया? चेतन रसिया, कषायना रसिया નહીં. હા, કષાયના રસવાળો કષાયેલો હોય. તો જેને સાધર્મી પ્રત્યે વાત્સલ્ય હોય એને સર્વજ્ઞ પ્રત્યે પરમ વાત્સલ્ય હોય. હા, સમજાણું? થોડીક પ્યોર કાઠિયાવાડી ભાષામાં બોલું છું, સાંભળજો. 100% કાઠિયાવાડી લેંગ્વેજમાં 2 શબ્દો એડ કરીને બોલું છું. બહુ શાંતિથી સાંભળજો. સાધર્મી વાત્સલ્યમાં આત્મકલ્યાણના મંડાણ હોય અને સર્વજ્ઞની શ્રદ્ધામાં આત્મહિતના ખેડાન હોય. સમજાય તો સમજો. ખામગાવાળાને સમજાણો મંડાણ અને ખેડાન શું છે? આ મંડાણ ખેડાન. હા भाऊजी, तुम्ही आम्हाला समजावून सांगा. હા, બહુ સમજવા જેવી વાત છે. હા, સાધર્મી વાત્સલ્યનું હોવું એટલે આત્મહિતનું મંડાણ, આત્મહિતનો માંડવો નાખ્યો, મંડપ મુહૂર્ત. હવે તો સમજાનું ને? હા, મુક્તિ સાથે एंगेजमेंट થયું એમ સમજો ને. साधर्मी के प्रति वात्सल्य का होना मतलब मुक्ति रूपी रमणी के साथ सगाई, मंडाण. और सर्वज्ञ भगवान के साथ, सर्वज्ञ भगवान के प्रति वात्सल्य का होना, सर्वज्ञ भगवंतों के प्रति वात्सल्य का होना, ये मोक्ष रूपी नगरी का प्रवास, खेडान, ये मुक्ति का प्रवास. चत्तारि मंगलम, चत्तारि लोगोत्तमा, चत्तारि शरणम पवज्जामि. माला फेरने से कुछ नहीं होता है. मंगल क्या है, उत्तम क्या है, शरण क्या है,
शरण किसे कहते हैं, शरण सहारे को कहते हैं। हाँ, तो अपने चैतन्य स्वभावी भगवान आत्मा का सहारा लेना, उसका नाम शरण है। गुणी जनों को देख हृदय में, मेरे प्रेम उमड़ आवे, उमड़ आवे। हाँ, बने जहाँ तक उनकी सेवा, करके यह मन सुख पावे। वात्सल्य जो वात्सल्य, हाँ, बने जहाँ तक उनकी सेवा, करके यह मन सुख पावे। तन से, मन से, धन से, सर्वस्व शक्ति से मैं उनकी सेवा करूं। हो नहीं कृतघ्न कभी मैं, द्रोहन मेरे हुर आवे। किसी के प्रति भी कोई द्रोह विद्रोह की भावना न हो, किसी के किए गए एक उपकार को भी अनंत उपकार की भांति मुझे याद रखना चाहिए। किए गए उपकार को भूल जाओ। जो मैंने किए हैं, हमने जो किए हैं दूसरों के ऊपर, उन उपकारों को भूल जाओ। लेकिन दूसरों के ऊपर हमने यदि अपकार किए हैं तो उनको हमेशा याद रखो, हमने इनके साथ ऐसा गलत काम किया था। और दूसरों के द्वारा अपने ऊपर किए गए उपकार को हमेशा याद रखो। किसी ने कोई हमसे अच्छा काम किया है, अच्छा व्यवहार किया है, उसे हमेशा याद रखो। लेकिन दूसरों के द्वारा अपने ऊपर यदि अपकार हुआ है तो ऐसा समझना अपना पाप का उदय था, भूल जाओ। कितना सरल है समझ में आ जाए तो, और कितना कठिन है नहीं समझ में आए तो। समझाणु? हाँ, हो नहीं कृतघ्न कभी मैं, द्रोहन मेरे उर आए। गुण ग्रहण का भाव रहे नित, दृष्टि न दोषों पर जावे। किसी की भूलों के ऊपर, कमियों के ऊपर हमें दृष्टि हमारी कभी भी जानी नहीं चाहिए। गुणों को देखो, अच्छाइयों को देखो, और अच्छे लोगों को अच्छाइयाँ ही दिखेगी, और दुष्ट लोगों को दोष ही दिखेंगे, चाहे दोष हो चाहे दोष न हो। समझाणु? મને હમણાં છે ને 2 દિવસ પહેલાં એક ભાઈ કહે કે ઘણીવાર સ્વાધ્યાયમાં શરૂઆતમાં ઓલું મંગલાચરણ સંભળાતું નથી. પછી મેં પ્રશ્ન પૂછ્યો, પ્રવચન સંભળાય છે? હા, એ તો હાઈ ક્લાસ સંભળાય છે. તો જે સંભળાય છે એની વાત કરો ને. બી પોઝિટિવ, કોરોના પોઝિટિવ નહીં, બી પોઝિટિવ. તો કલાકનું સ્વાધ્યાય સંભળાય, એમાં અમે નહાઈ ઉઠીએ, એને યાદ કરો ને. હા, પણ આપણી પાસે જે નથી એનો આપણને રંજ હોય છે. હા, જે હોય છે એની ખુશી આપણને હોતી નથી. હા, તો આ પ્રવચન વાત્સલ્યના સંદર્ભમાં આપણે આ બધી વાત સમજવી બહુ માર્મિક વાતો છે. પંચ પરમેષ્ઠી, શ્રાવક, શ્રાવિકા, અર્જિકા, સમ્યક દૃષ્ટિ, જ્ઞાની, આ બધાએ પ્રત્યે કેવો વાત્સલ્ય હોવો જોઈએ એ વાત આપણે આમાં વાંચી.
છેલ્લે આપણે મોહનો મહિમાવાળો પ્રકરણ લીધેલો છે. 4-5 ચહેરાઓ નવા દેખાય છે એટલે એમને કરબદ્ધ પ્રાર્થના કે છેલ્લા સ્વાધ્યાયો સાંભળવા જેવા છે. છેલ્લા 3-4 મોહનો મહિમાવાળો તો સ્વાધ્યાય સવિશેષ છે. છેલ્લા 3 દિવસ પહેલાંનો બહુ માર્મિક સ્વાધ્યાય. એના પછી પંચમ કાળના ધનિકો ઉપર, પંચમ કાળના ધનિકોના હૃદયમાં તત્વ પ્રત્યેની કોઈ રુચિ નહીં, સાધર્મી પ્રત્યે કોઈ વાત્સલ્ય નહીં, કેવા નિબ્બર અને નિકૃષ્ટ અને શુષ્ક પરિણામવાળા હોય છે. આમાં પંડિતજીએ એમ લખ્યું છે કે ગમે તેમ કરીને લાખોનું ધન થઈ જાય તો કરોડોની ઈચ્છા કરે, આરંભ પરિગ્રહને વધારતો જાય, પાપોમાં પ્રવીણતા વધારતો જાય અને ધર્મમાં વાત્સલ્ય નિયમથી છોડી દે છે. કેટલા આકરા શબ્દો છે આ, કેટલા આકરા શબ્દો છે બોલો. અને એના લક્ષણો આપણને ઘણું કરીને પંચમકાળના ધનવાનોમાં આવા દેખાય છે સ્પષ્ટ. ધર્મ કર્મથી, ધાર્મિક ક્રિયાઓથી, ધર્મ વાત્સલ્યથી, ધર્મ રુચિથી, ધર્મ શ્રદ્ધાથી, ધાર્મિકતાથી, સાત્વિકતાથી કાંઈ લેવું દેવું નહીં. હમણાં હું એક રોડ પરથી પસાર થયો, ટ્રાફિકમાં ઊભો હતો 2 મિનિટ. સહેજ બાજુમાં નજર ગઈ, એક દુકાન ઉપર લખેલું હતું સાત્વિક ખાખરા. મને એમ થયું કે ખાખરાવાળી સાત્વિક કેવા? મેં કીધું હોય ન હોય, પણ આ ભાઈ સાહેબ છે ને દુકાનવાળા, કાં તો જૈન હોવા જોઈએ, કાં તો જૈનના સંસ્કાર હોવા જોઈએ, કાં તો એને જૈન શબ્દાવલીનો થોડોક ભાવભાષણ હોવો જોઈએ. એટલે એમણે અને મોટા અક્ષરે પચરંગી અક્ષરમાં લખીને રાખ્યા હતા સાત્વિક ખાખરા. ખામગાવાળા જોઈએ તમારે ખાખરા? હા. તો મને બતાવો, ખાખરા સાત્વિક હોય તો મુમુક્ષુ કેવા હોવા જોઈએ? અરે ખાખરા જ્યાં સાત્વિક હોય તો આત્માર્થી મુમુક્ષુ આધ્યાત્મિક ન હોય? હા. જેવજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્યના તો તૂટે. સાત્વિકતા આવી ન જોઈએ આપણામાં, આધ્યાત્મિકતા પ્રવેશવી ન જોઈએ, તામસિકતા જવી ન જોઈએ. તામસિકતા અભક્ષ ભક્ષણ, રાત્રિ ભોજન, હા, આ બધી તામસિકતા જીવનમાંથી જતી ન રહેવી જોઈએ. રાજસિકતા, આ તો બહુ સ્વચ્છંદતાના લક્ષણો. ગાડી જોઈએ, મહેલ જોઈએ, બંગલા જોઈએ, વિષય ભોગ જોઈએ, પંખા જોઈએ, એસી જોઈએ, કપડાં લત્તા, દાગ દાગીના, હા, ચેતન અચેતન પરિગ્રહ. તમે વિચાર તો કરો, એ કેટલું પરિગ્રહનું પોટલું માથે લઈને આ જીવ ફરે છે. અમારી પાસે બધી જ સામગ્રી છે. જો સાંભળજો, આ થોડું રાજસિકની વાત કરું છું. રાજસિક, ભરતકુમાર, રાજસિક 3 પ્રકારના એ રસ કહેવાય કે ભાવ કહેવાય. એક હોય છે સાત્વિક, એક હોય છે તામસિક અને ત્રીજી હોય છે રાજસિક. સાત્વિક સૌથી પહેલાં આપણે લીધું. સાત્વિક એટલે સાદાઈ, સદાચાર, સંયમમય ભાવો, શીલ, સંયમ, વિવેકરૂપ પરિણામ. તામસિકમાં તો કષાયની તીવ્રતા. તામસિકમાં તો તમસ એટલે અંધારો થાય, તો જેના પરિણામોમાં અજ્ઞાનરૂપી અંધારો છે. હા, વિષય ભોગોની ખૂબ લાલસા હોય, ખૂબ ખાવાનો શોખ, ખૂબ પીવાનો શોખ. હા, પ્રકૃતિ પણ કહી શકીએ એને. સાત્વિક પ્રકૃતિ, તામસિક પ્રકૃતિ અને રાજસિક પ્રકૃતિ. સ્વભાવ, પ્રકૃતિ એટલે સ્વભાવ થાય. આ દર્શન શાસ્ત્રનો બહુ સરસ વિષય છે. એમાં
સાત્વિક, તામસિક અને રાજસિક. તો રાજસિકની આપણે વાત કરીએ છીએ. રાજસિક એટલે ભોગ ભોગવવાની જે લાલસા છે. શું કીધું? જે રાજા મહારાજાઓ હોય ને, રાજા મહારાજાઓ કેવડા મોટા બધા ફોર્ટ્સ હોય, એમના કિલ્લાઓ કેવડા હોય મોટા, હા, કેટલી ઓરડીઓ હોય, અરે કેટલી રાણીઓ હોય, કેટલા ભોગ હોય એમની પાસે, ભોગ ભોગવવાના. તો એ ભોગોપભોગની જે લાલસા છે ને, લાલસા, જો એક વાત યાદ રાખજો, જેની પરિણતિમાં સાત્વિકતા નથી, જેની પરિણતિમાં શું નથી? સાત્વિકતા નથી, એના પરિણામોમાં, એની પરિણતિમાં ઓછા વત્તા પ્રમાણમાં ઓલા બે તો રહેવાના જ. કયા? તામસિકતા અને રાજસિકતા. શું સમજાય છે? છે ગજબની વાત. અરે હું તો એમ કહું છું, વિચારોમાં દુષ્ટતા હોવી એ તામસિકતા છે. હા, કોઈ વાતમાં સમજે નહીં, સમજવા માગે નહીં, માથા કૂટો કર્યા કરે નાની નાની બાબતોમાં. હા, ઠોર ઠોર ઠાનત બખાનત ભરમરૂપ, બનાસદાસજીએ લખ્યું છે. ઠોર ઠોર વાતે, નાની નાની વાતોમાં માથાકૂટ કરે, તામસિક વૃત્તિવાળો છે. ખ્યાલમાં આવ્યું? અને રાજસિકમાં બધું જોઈએ, ગાડી જોઈએ, બંગલો જોઈએ, ખાવાનો પીવાનો, ટૂંકમાં શોખીન, રંગીન મિજાજવાળો જે હોય ને, રંગીન મિજાજવાળો. એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, પહેરવાના શોખ એવડા, ઓઢવાના શોખ એવડા, ઘરેણાઓના શોખ એવડા. એ જેટલું જે કાંઈ અપડેટ કહે છે ને, અપડેટ પોતાની જાતને, એ બધું રાજસિક વૃત્તિ કહેવાય. ફળ શું હશે એનો વિચાર કરો. રાજસિક, જો રાજસિક વૃત્તિવાળો જીવ વિષય ભોગોમાં આનંદ લે છે, તો વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાનનું ફળ શું? બોલો. નિયમથી નરક છે કે નહીં? હા, નિયમથી પશુગતિ છે કે નહીં? કેટલો આમ ગંભીર વાત છે આ. હા, સમજો અહીંથી કલકત્તા આપણે જઈએ, હા, અને ફર્સ્ટ ક્લાસ એસીમાં, એસી કોચમાં ટિકિટ હોય, આખા ગામને આપણે કહેતા ફરીએ છીએ અમારી તો ટિકિટ એસીમાં આવી ગઈ છે. તો તારું આ રાજસિક વિષયાનંદી નામનો રૌદ્ર ધ્યાન ચાલુ થઈ ગયું છે. સમજાય છે કાંઈ? ક્યાંય લખેલું નથી, આ શાસ્ત્રમાં લખેલું નથી, પણ એને સમજવાનું આવી રીતે આપણે. તો આ પંચમકાળના મોહી જીવોના આવા લક્ષણ છે. તામસિક, રાજસિક, ખાવા પીવાના એવા શોખ. હા, એક દાળ, એક સબ્જી, એક શાક, દાળ રોટલીથી નહીં હાલે, 56 ભોગ જોઈએ બધું. હા, અમે તો બહુ ખાધા પીધા, બહુ સુખી છીએ, એટલે અમારે તો બધું જ જોઈએ. શું છે? સંયમીનું ભોજન એવું હોય. આત્માર્થીના સાત્વિક થાળીમાં સાત્વિક ખાખરા જ હોય ને. આત્માર્થીની સાત્વિક થાળીમાં સાત્વિક ભોજન જ હોય કે નહીં? હા, કોકોકોલા અને પેપ્સી હોય એની થાળીમાં? વિચાર તો કરો ભાઈઓ. અરે આ રાજસિક અને આ તામસિક વૃત્તિ તને અધોગતિમાં લઈ જશે. અને મુનિરાજો જેવું સાત્વિક આહાર, તારા સ્વભાવની સાત્વિકતા, એ તને સિદ્ધોની શ્રેણીમાં લઈ જશે. તારે ક્યાં જવું છે એ તું નક્કી કર. તામસિક અને રાજસિક વૃત્તિ, તામસિક અને રાજસિક વૃત્તિ તને નિગોદ લઈ જશે, અને સાત્વિક વૃત્તિ જે છે એ સિદ્ધોની શ્રેણીમાં લઈ જશે. તારે નક્કી કરવાનું છે, મારે સાત્વિક સ્વભાવે રહેવું છે કે તામસિક અને રાજસિક વૃત્તિનો જ પોષણ કરવું છે.
આ બહુ મોટા દર્શન શાસ્ત્રની મેં વાત કરી આપ સૌને. વૃત્તિના ભેદ. હવે જો હવે એ બોલ્યો એટલે મને યાદ આવ્યું. હા, સાત્વિક વૃત્તિ એટલે અભિપ્રાય, એ સ્વભાવ બનેલો હોય એવો. તો પંચમ કાળના બધા આવા જીવો હા, અરે ધન્ય છે પંચમ કાળના જીવ, પોતાની પાયી ધર્મ પ્રભાવનામાં કામમાં લે છે. એક પાઈ પણ ભોગોમાં નહીં, ત્યાગમાં વાપરે છે. હા, દુઃખોના દાળિયા દળવામાં નહીં, સુખોની સોગાત લાવવામાં વાપરે છે. એક સમય સાર માટે વાવે છે. શું કીધું? નહીં સમજા. શું કીધું? એક સમય શેના માટે? સાર માટે. સમય સાર માટે બોલું છું. એક સમય સાર માટે વાપરે છે. હા, કેવી ગજબની વાતો છે આ બધી. હા, એટલે ભાઈ તામસિક અને રાજસિક વૃત્તિ છોડી આપણે શાંત સ્વભાવે રહેવું, આનંદથી રહેવું, પરોપકાર આદિકમાં ધનનો પ્રયોગ કરવો. બરાબર, આ બધી વાતો એને શિક્ષા પણ આપી હતી. છેલ્લે આપણે એ જોયું હતું. હે આત્મહિતના વાંછક, ધન સંપદા મહામદને ઉપજાવવા વાળી જાણી, દેહને અસ્થિર દુઃખદાયી જાણી. આહા, જો ધન સંપત્તિ તો હોય, કેટલા જીવો એવા હોય ડાઉન ટુ ધી અર્થ હોય. હા, જમીન પર પગ એના હોય, ધન સંપત્તિ વધ્યા બાદ પણ સરળતા, સાત્વિકતા, સહજતા, હા, દેવગુરુ આદિકની ભક્તિ ન છૂટે એવા કેટલા હોય. કલ્પના તો કરો તમે. હા, આંગળીના વેઢે આપણે ગણીએ, બાકી તો 5-50 લાખ શું વધી ગયા. હા, હું પોળો અને બજારની શેરી સાંકળી. સમથિંગ વાળી ફિલિંગ્સ આવી જાય. અભિમાનમાં નાચે, અભિમાનમાં રાચે, મોહમાં નાચે, અભિમાનમાં રાચે. આ સ્થિતિ થઈ જાય. એટલે ભાઈ બહુ જો જ્ઞાનનો અભિમાન નહીં કરવાનો ક્યારેય, પરલક્ષી ક્ષયોપશમ પરાશ્રિત જ્ઞાનનો ક્યારેય અભિમાન નહીં કરવાનું, મદ જરાય નહીં કરવાનું. જ્ઞાનમ પૂજામ કુલમ જાતિમ બલમ વૃદ્ધિમ તપોવપુ અષ્ટાવાશ્રિત્યમાનિત્વમ સ્મયમાહુર્ગત સ્મયા. જ્ઞાન, તપ, પૂજા, બલ, રિદ્ધિ, સિદ્ધિ, આ કોઈને આશ્રિત ક્યારેય પણ અભિમાન નહીં કરવાનું. તો ધર્માત્મામાં, વ્રતિમાં, સ્વાધ્યાયમાં, જીન પૂજનમાં વાત્સલ્ય કરો. દોડો. સ્વાધ્યાય ચાલે છે, દોડો. પ્રક્ષાલ થાય છે, દોડો. પૂજામાં દોડો, સ્વાધ્યાયમાં દોડો, પ્રતિક્રમણમાં ભાગો. દરેક ધાર્મિક ક્રિયા પ્રત્યે રસ હોવો જોઈએ. બહુ સમજવા જેવું છે. તો કહે છે, જે સમ્યક ચારિત્રરૂપ આભરણથી ભૂષિત સાધુજન છે, તેમનું જે પુરુષ સ્તવન કરે છે, ગૌરવ કરે છે, જો ગૌરવ કરે છે, તેમને વાત્સલ્ય ગુણ છે. તેમને વાત્સલ્ય ગુણ છે. એવી રીતે આ બધું સરસ વિષય આપણે વાંચ્યું. અને આમાં બહુ સરસ વાત આવી હતી. વાત્સલ્ય ગુણના ધારકને દેવ પણ નમસ્કાર કરે છે. સ્વર્ગના દેવો પણ નમસ્કાર કરે છે. હા, હું તમને એક દાખલો આપું, સાંભળો. ઉત્તમ તપ ધર્મનો દિવસ હોય, સ્વર્ગમાંથી અસંખ્યાત દેવો આવ્યા હોય, સૌધર્મ પણ હોય, બરોબર. અને ઓલા ભૂમિ ગોચરી રાજા એમ કહે, ભૂમિ ગોચરી રાજા એમ કહે કે સૌથી પહેલાં પાલકી અમે ઉપાડશું, બરાબર. અને ઓલા જે હોય ને, શું નામ, સ્વર્ગના દેવો, એ કે અમે પહેલાં ઉપાડશું. બંને વચ્ચે માથાકૂટ થાય. તો ભૂમિ ગોચરી રાજાઓ છે ને, એમના પક્ષમાં સૌધર્મ નિર્ણય આપે અને કહે, તમે સંયમને ધારણ કરવાને માટે સમર્થ છો,
એટલે આ સંયમીઓ પ્રત્યે સૌથી પહેલો નિકટ થવાનો અધિકાર તમોને છે. કેમ કે તમે સંયમ પ્રેમી છો. કેવા છો? સંયમ પ્રેમી છો. સમજાણું? पहले तुम हकदार रे, पहले तुम हकदार रे. राजकोट शहर में दीक्षा कल्याणक, दीक्षा धरो दिगंबर रे, दीक्षा धरो दिगंबर रे. ખ્યાલમાં આવે છે? હા, અરે દીક્ષા કલ્યાણકનો દિવસ, સૌધર્મ દ્વાદશાંગના પાટી એ મનુષ્ય ગતિના ભૂમિગોચરી રાજાઓના પક્ષમાં નિર્ણય આપે છે. તમે સૌથી પહેલા અધિકારી છો, કેમ કે સંયમ પ્રત્યેનો વાત્સલ્ય તમારા હૃદયમાં છે. કંઈક સમજાય છે આમાં? શું કહેવા માંગુ છું? હા, આ બધું બહુ સમજવા જેવું છે ભાઈ. વાત્સલ્યના નાના પ્રકાર છે. બાકી વાત્સલ્ય દ્વારા 18 પ્રકારની રિદ્ધિઓ, બુદ્ધિ રિદ્ધિ, 18 પ્રકારની બુદ્ધિ રિદ્ધિ, 11 પ્રકારની વિક્રિયા રિદ્ધિ, 3 પ્રકારની બળ રિદ્ધિ, 7 પ્રકારની તપ રિદ્ધિ, 6 પ્રકારની રસ રિદ્ધિ, બધી 64 રિદ્ધિઓ, 8 પ્રકારની ઔષધિ રિદ્ધિ, 2 પ્રકારની ક્ષેત્ર રિદ્ધિ. આહા, હમણાં પંડિતજીના પ્રવચનમાં, રવિન્દભાઈ પંડિતજીના એક વ્યાખ્યાનમાં એક બહુ સરસ વાત આવી. મુનિરાજને જે ભાવથી આહાર આપે એને એવા પુણ્ય બંધાય કે અક્ષીણ રસ રિદ્ધિ પ્રગટ થાય. એને ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, અન્ન જ નહીં ખૂટે. હા, દાનત તો હોવી જોઈએ ને. હા, બહુ સરસ. એક એક રિદ્ધિઓમાં સમજવા જેવું છે એમ. હા, ક્ષેત્ર રિદ્ધિ ઇત્યાદિ 64 રિદ્ધિ તથા અનેક શક્તિઓ પ્રગટ થઈ જાય છે. જો અનેક શક્તિઓ પ્રગટ થઈ જાય છે આ વાત્સલ્યને લીધે. અહીં રિદ્ધિઓનું સ્વરૂપ કહેવાથી કથન વધી જાય એટલે લખ્યું નથી. જો પંડિતજી શું કહે છે અહીંયા, અમે ડિટેલમાં કર્યું નથી, અર્થ પ્રકાશિકામાં લખ્યું છે, ત્યાંથી તમે જાણી લેવું. થોડોક વિષય આગળ હું વાંચું છું. જો વાત્સલ્ય દ્વારા જ મંદ બુદ્ધિવાળાઓનું પણ મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન વિસ્તાર પામે છે. આહા, બહુ સરસ વાત છે. મારું જ્ઞાન વધે એના માટે શાસ્ત્રો વાંચવાથી નહીં થાય, એને માટે વાત્સલ્યને વધારો. જો ગુરુ પ્રત્યે વાત્સલ્ય વધશે તો ગુરુમાં જે જ્ઞાન છે જ્ઞાન આવશે આપણામાં. તમે ક્યારે વાંચ્યું છે આપણા બ્રહ્મચારી હરિભાઈ અંગેનું બધું સાહિત્ય વગેરે? હા, કેટલું લખ્યું છે જીવનમાં, વિચાર કરો. હા, સમ્યક દર્શનના બધા ભાગ લખ્યા છે, 24 તીર્થંકર પુરાણ, ભગવતી આરાધના. હા, કેટલું બધું લખાણ કર્યું છે. ગુરુદેવશ્રીના એક એક શબ્દ, એક એક વચન તેઓ ઝીલતા, લખતા. સૌથી પહેલાં લખવાનું કામ એમણે ચાલુ કર્યું. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોને લખવાનું કામ કોઈએ ચાલુ કર્યું તો બ્રહ્મચારી હરિભાઈએ ચાલુ કર્યું. બીજ એમણે વાવ્યા. આજે આપણે વટવૃક્ષના લાભ લઈ રહ્યા છીએ. એ કળાની કેડી કોને કંડારી? અહીંયા ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન પૂરું, 2 પાનામાં ગુરુદેવશ્રીનું આખું પ્રવચન લખાઈ જાય. તો આ ગુરુ પ્રત્યેનો વાત્સલ્ય હોય તો જ સંભવે કે નહીં? નિશાળમાં તમે જો, સ્કૂલમાં છોકરો જે શિક્ષક એને ગમે ને એ શિક્ષકનું હોમવર્ક સૌથી પહેલાં કરે. શું કીધું? હા, જે ટીચર ગમે એ ટીચરનું હોમવર્ક સૌથી પહેલાં ગમે. અને એ શિક્ષક જો હોમવર્ક નહીં આપે તો સામેથી માગે, ગુરુજી તમે હોમવર્ક તો આપો. અને જે વઢે એ શિક્ષકનું તો હોમવર્ક કરે જ નહીં. શિક્ષકે જોતા નથી અને હોમવર્ક એ જોતું નથી. હા,
તો તને દેવ ગમે છે ને, સાચા દેવ ગમે છે ને, તો દેવે જે આપેલો હોમવર્ક છે તું ભગવાન થા, એ હોમવર્ક આપણને કેમ નથી ગમતું? નિર્ગ્રંથ ગુરુ ગમે છે ને, પિતા જલક જો પુત્ર મેં દિખતી, તો એમનો હોમવર્ક આપણને ગમવું ન જોઈએ? તો નિર્ગ્રંથ મુનિ ભગવંતોનો હોમવર્ક શું છે? સંસાર શરીરને ભોગોથી વિરક્ત થાવ, અમે વિરક્ત થયા માટે સુખી છીએ, તમે પણ સુખી થવા માગતા હો, દુઃખોથી મુક્ત થવા માગતા હો, તો અમે મોક્ષના પ્રણેતા અહીં ઊભા છીએ. આ પ્રવચન સાર 201 નંબરની ગાથા. તો આવા ગુરુ પ્રત્યે આપણને અહોભાવ ન આવવો જોઈએ, મહિમા ન આવવો જોઈએ. એ વાત્સલ્ય હોય તો જ બને. એમ કહે છે આમાં, અરે શ્રુત પ્રત્યે જ જો તને રસ ન હોય તો શ્રુત જ્ઞાન શું વધે? તને વાત્સલ્ય જ ન હોય તો મંદ બુદ્ધિવાળાનું જ્ઞાન કેમ વધે? વાત્સલ્યના પ્રભાવથી પાપનો પ્રવેશ થતો નથી. વાત્સલ્યથી જ તપની શોભા થાય છે. તપમાં ઉત્સાહ વિના તપ નિરર્થક છે. જો ઉત્સાહ ન હોય તો તપ નકામું. અરે ભક્તિમાં ઉત્સાહ આવવો જોઈએ, સ્વાધ્યાયમાં ઉત્સાહ આવવો જોઈએ. હા, આપણે આયુર્વેદિક દવા લેતા હોય એવું મોઢું બગાડીને જો બેસીએ, હા, આયુર્વેદિક દવા પીતા હોય તો મોઢું કેવું થઈ જાય? અંદરનું મોઢું કડવું, બહારનું કેવું? વિકરાળ. અંદરનું તો મોઢું કડવું થાય અને બહારનું કેવું થાય? અષ્ટાવક્ર જેવું. કેવું મોઢું બગાડીએ આપણે? હા, કરમાયેલા પાલકની જેમ. સમજાણું? હા, કરમાયેલ કોથમીરની જેમ. વિચાર તો કરો, આમ પ્રસન્નતા ન હોવી જોઈએ. સ્વાધ્યાય જ્યારે કરીએ પ્રસન્નતા ન હોવી જોઈએ. વકીલ સાહેબ, બગાસા ખાતા ખાતા સાંભળવાનું એમ કહે છે આમાં. અરે આનંદ, હા, ઉછલે છે આનંદ હિલોર, પ્રભુ મારા નાચ રહા મન મોર, આઈ આઈ અંતર મેં આતમ કી મહિમા. હર્ષ આવવો જોઈએ ને. હા, નામ હર્ષા હોય પણ હર્ષ નામની વસ્તુ ન હોય. હા, નામ ભરત હોય પણ ભરત નામ હોવાથી શું થાય? એ વૈભવ હોવો જોઈએ ને એવો. હું 6 ખંડના વૈભવની વાત નથી કરતો. હું શુક્લ ધ્યાનની શ્રેણી ચડીને અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લઈ લેવાની એકાગ્રતાનો વૈભવ જોઈએ ને આપણામાં. એ ઉપયોગનો વૈભવ જોઈએ, એ સંસ્કારનો વૈભવ જોઈએ. ભરત, એક વાત યાદ રાખજો બધાએ, લખવા જેવું છે પોઈન્ટ. ખામગાવાળા તમને કહું છું, ભરત પાસેથી શીખવા જેવું કાંઈ છે તો યોગ વિજય. શું કીધું? भरत पासे थी, भरत के पास से सीखने लायक यदि कुछ है तो क्या है? योग विजय, भोग विजय नहीं. ભરતની જ્યારે જ્યારે વાત આવે તો જ્યારે 6 ખંડની વાત આવે, 96,000 રાણીઓની વાત આવે તો વાત તો આપણે ભોગોની કરીએ છીએ, પણ એ શીખવા જેવું નથી. ચક્રવર્તી પાસેથી ભોગ વિજય નહીં શીખવાનું, યોગ વિજય શીખવાનું. કેમ કે આપણો લક્ષ્ય ચક્રવર્તી થવાનો નથી, આપણો લક્ષ્ય તો સિદ્ધ બનવાનું છે. યોગ વિજયથી સિદ્ધત્વ પમાય. આવું બધું થોડુંક વિચારો. તો ઉત્સાહ, તપમાં ઉત્સાહ વિના તપ નિરર્થક છે. આ જનેન્દ્રનો માર્ગ વાત્સલ્ય દ્વારા જ શોભા પામે છે. વાત્સલ્યથી જ શુભ ધ્યાનથી વૃદ્ધિ થાય છે, ધ્યાનની વૃદ્ધિ થાય છે. શુભ ધ્યાનની વૃદ્ધિ એટલે તત્વમાં ઉપયોગ લાગે, સાંભળવામાં ઉપયોગ લાગે, સમજવામાં રસ પડે. અંદર 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 ચિંતન મનન કરી કરીને જ જીવ પ્રસન્ન થાય, પ્રસન્ન 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 રહે.
પછી એને વિષય ભોગોની 5 ઇન્દ્રિયના વિષયોની હવાઓ પછી એને અસર ન કરે. પણ એ હોવું જોઈએ શું? વાત્સલ્ય હોય તો રમવું જોઈએ ને મન એમાં. વાત્સલ્યથી જ સમ્યક જ્ઞાન નિર્દોષ થાય છે. જો સમ્યક જ્ઞાન પણ નિર્દોષ વાત્સલ્યથી થાય. વાત્સલ્યથી જ દાન આપવું કૃતાર્થ અને સફળ થાય. પાત્રમાં પ્રીતિ વિના તથા આપવામાં પ્રીતિ વિના દાન નિંદાનું કારણ છે. શું કીધું? પ્રીતિ જ નથી, રસ જ નથી, આપવામાં દાનત નથી, ભાવ નથી, તો ભાઈ એ નિંદાનું કારણ છે. અમે લોકો વૈદિક સાહિત્યમાં એવું ભણ્યા છીએ દાનના સંદર્ભમાં. શ્રિયાદેયમ, શું કેવી રીતે આપવું જોઈએ? શ્રી એટલે લક્ષ્મી, એટલે અખૂટ આપો, સામેવાળાને મન ભરીને આપો. હા, અખૂટ આપો. શ્રિયાધેયમ, દેયમ ધનલક્ષ્મી વડે આપો, અને ભિયાદેયમ ભય વડે આપો. ભયથી આપો. જે આપો છો એમાં દોષ તો નથી ને, એમાં કોઈ ભૂલ તો નથી ને. ભિયાદેયમ, શ્રિયાદેયમ. એક આવે લજ્જયાદેયમ. લજ્જયા એટલે શરમ, મર્યાદા. એ મર્યાદાને યાદ રાખીને આપો, આડેધડ નહીં આપો. બહુ બહુ માર્મિક વાતો છે આ. વકીલ સાહેબ, તમને હું કાંઈક ગિફ્ટ આપું તો શું સ્ટેટિસ્કોપ આપીશ તમને? કાનમાં નાખવાનો સ્ટેટિસ્કોપ આપીશ તમને? નહીં ને. જેનો બિઝનેસ ડૉક્ટરનો હોય એને આપશો આપણે. હા, આ બધું વિચારવા જેવું છે. બધી બહુ માર્મિક વાતો છે આ. પાત્રમાં પ્રીતિ વિના અને આપવામાં પ્રીતિ વિના દાન નિંદાનું કારણ છે. અમે લોકો મરાઠીમાં એક બહુ સરસ પંક્તિ ગાતા. જાચે ઘર આદર ન કરે ત્યાંચે ઘર છે ભોજન કા શાલા. જેના ઘરમાં આદર ન હો, સન્માન ન હો, એને ઘરે પાણી ન પીવાય. આદર ન કરે ત્યાંચે ઘર છે ભોજન કા શાલા. કેટલી માર્મિક વાત છે. હા, એક ધડના ભારા ભરત્યા ચિંધ્યા કા શાલા. એક પહેરી ન શકીએ તો હજારો કપડાં હોવાથી શું ફાયદો? ખ્યાલમાં આવ્યું? થોડું હોવું જોઈએ પણ સાચું હોવું જોઈએ. આ ગુરુદેવશ્રીના મંત્રો બધે આપણને કામ આવે. ચલો, અહીંયા આ વિષય પૂરું થયું. હવે 1 કે 2 સ્વાધ્યાય આ પ્રવચન વાત્સલ્ય ઉપર કાલે અને પરમ દિવસે, આ બંને દિવસમાં આ 2 ફકરા છે. 2 દિવસના સ્વાધ્યાયમાં આપણે આ પૂરો કરીશું. હવે સમય થઈ ગયો છે. આજે તો 8:48. કદાચ આપ સૌનું ધ્યાન ન હોય. 8:48 મિનિટ થઈ છે અત્યારે, એટલે લગભગ 45 મિનિટ આપણો સ્વાધ્યાય બરોબર ચાલ્યો. હવે મા જન્માણીની વંદના માટે આપણે સૌ वंदना शतबार है, वंदना शतबार है. हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा